નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2026 વિશે, જેની અંદર અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા અને ગયા વર્ષના પ્રમાણમાં કેટલા ફોર્મ ભરાશે, જેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। જો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। તો વિડીયોમાં આપણે આગળ જોઈએ। આપણે જોઈએ કે ગુજરાત પોલીસ ભરતી 2025માં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી કોન્સ્ટેબલ, જેની અંદર હથિયારી કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ માટે કુલ 13,591 જગ્યાઓ બહાર પડી છે, જેની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ જેની 858 જગ્યા અને લોકરક્ષક કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી જેની 12,733 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। અરજીઓની તારીખ એટલે કે ઓનલાઈન અરજી કરવા માટે 3 ડિસેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખ જે 23 ડિસેમ્બર 2025 છે। અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતી માટે અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયા તે વિશે ચોક્કસ અને અંતિમ સંખ્યા જાહેર કરવામાં આવી નથી, કારણ કે વર્તમાનમાં ફોર્મ ભરવાનું શરૂ છે, જે 23 ડિસેમ્બરે પૂર્ણ થશે ત્યારે આપણને ખબર પડી જશે કે કેટલા ફોર્મ ભરાયા છે અને ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેટલા ફોર્મ ભરાયા છે તેની માહિતી આપણે આગળ જોઈએ। આપણે જોઈએ કે અગાઉના આંકડા એપ્રિલ 2025માં, જેની અંદર એપ્રિલ 2024માં 12,772 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં પ્રથમ 4 દિવસમાં જ 1.55 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 1.18 લાખ અરજીઓ કન્ફર્મ થઈ હતી। અને ભરતી બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલના અંદાજ મુજબ અરજીનો સમય એટલે કે અરજી પૂર્ણ થાય ત્યારે અંદાજિત 7.50 લાખ અરજીઓ આવી શકે તેવો હતો। અને ગત વર્ષ લોકરક્ષક ભરતીમાં લગભગ 8.50 લાખ અરજીઓ આવી હતી અને પીએસઆઈમાં અંદાજિત 4 લાખ અરજીઓ આવી હતી। આ વખતે અંદાજિત 10 લાખ અરજીઓ થઈ શકે તેવો અનુમાન છે, એટલે કે 10 લાખ ઉમેદવારો ફોર્મ ભરશે તેવો અનુમાન છે। અને આપણે અરજી સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ જોઈએ તો જેની અંદર ઉમેદવારે અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે, જે ઓજસની વેબસાઇટ ઉપરથી જ કરવાની છે। અને અરજી કરતા પહેલાં જાહેરાતની તમામ સૂચનાઓ કાળજીપૂર્વક ઉમેદવારે વાંચવી અને અરજી ફોર્મ ભરવાના શરૂઆતના દિવસોમાં જ અરજી કરી દેવી જોઈએ, કારણ કે અરજી કરવા માટે છેલ્લા દિવસોમાં સર્વર પર લોડ વધી જાય છે અને ટેકનિકલ સમસ્યા આવવાની સંભાવના હોવાથી ઉમેદવારે વહેલી તકે અરજી કરી દેવા માટે અપીલ કરવામાં આવે છે। એટલે કે ઉમેદવારે જલ્દીથી ફોર્મ ભરી દેવું જોઈએ, જેથી કરીને તેને અંતના સમયમાં કોઈ તકલીફ ન પડે। આમ આ ભરતીની અંદર તો કોમ્પિટિશન ઘણું વધી છે, એટલે ઉમેદવારોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ અને સાથે સાથે રનિંગની પણ તૈયારી શરૂ કરી દેવી। ગ્રાઉન્ડ થોડા જ સમયમાં આવી જશે, એટલે અત્યારથી જ રનિંગની પણ તૈયારી શરૂ કરી દેવી જોઈએ। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।